નમસ્કાર મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। વાત એ છે કે આમ તો વરસાદ જરૂરી છે, ખેતી માટે જરૂરી છે અને આ વરસાદ માટે પ્રાર્થના પણ કરતા હોય છે ખેડૂતો। પણ આ વરસાદ માપમાં આવે ને તો પછી ખેડૂતો માટે એ ફાયદારૂપ છે ને લોકોને પણ ઘણી વખત વરસાદ એટલો ભયંકર હોય, એટલો તોફાની હોય કે લોકોને મુશ્કેલી પડી જતી હોય છે અને લોકોને ડર એ હોય છે કે હવે આવનાર દિવસોમાં કેવી સ્થિતિ રહી શકે છે। આજે આપણે 18 તારીખે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ। આવનાર દિવસોમાં આવનારી કલાકોમાં શું સ્થિતિ છે તેની વિશે વાત કરવી છે। તમે જોઈ શકો છો કે 18 તારીખ અને 3 વાગ્યાના સમયે આ પ્રકારની સ્થિતિ રહી શકે છે। ખાસ કરી તમે જોશો તો અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। windy.com પરથી અમે આ માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। સુરેન્દ્રનગર છે, ચોટીલા છે, તમે સૌરાષ્ટ્રનો આ વિસ્તાર જોશો ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહેશે। વેરાવળ ઉના બાજુનો જે મહુવા બાજુનો આ વિસ્તાર છે ત્યાં થોડો ભારે વરસાદ રહેશે અલંગ સહિતના વિસ્તારોમાં। અને તમે મહેસાણા બાજુ જશો તો ત્યાં પણ વરસાદ રહેશે। રાધનપુર છે, પાલનપુર છે, થરાદ છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે। આજ 18 તારીખમાં આપણે રાત્રિનો સમય જોઈએ કે ત્યારે શું સ્થિતિ, તો કચ્છ કોરું છે, સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર કોરો છે રહેશે તો પણ હળવોથી મધ્ય વરસાદ રહેશે। દરિયાઈ વિસ્તાર તરફ ખાસ કરી તમે આ ભાવનગરથી દરિયાઈ પટ્ટો પકડો અને તમે પોરબંદર સુધી પહોંચો, દ્વારકા સુધી પહોંચો ત્યાં વરસાદ તમને જોવા મળી શકે છે। અમદાવાદ છે, હિંમતનગર છે, નડિયાદ છે, ધોળકા છે, મહેસાણા છે, પાલનપુર છે, લુણાવાડા છે, ગોધરા છે, આ બધા વિસ્તારમાં વરસાદ રહેશે હળવોથી મધ્ય। અમદાવાદ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ભરૂચ છે, રાજપીપળા છે, આ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે। 19 તારીખ જોઈ લઈએ। 19 તારીખમાં સવારની સ્થિતિ જોઈએ તો વલસાડ પાસે, સુરત પાસે ભારે વરસાદની આગાહી છે। તમે જશો વડોદરા પાસે તો વડોદરા પાસે પણ ભારે વરસાદ વરસી શકે છે, બાકી સામાન્ય વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કોરું છે, ચિંતા કરવાની જરૂર છે નહીં, એટલો બધો વરસાદ નહીં વરસે। જુનાગઢ છે, વેરાવળ છે, ઉના છે ત્યાં થોડો હળવોથી મધ્ય વરસાદ રહેશે। કચ્છ તરફ જશો તો ત્યાં પણ એટલો વરસાદ નથી, એટલે કે નહીવત હશે। ઉત્તર ગુજરાતમાં પણ થરાદ, બનાસકાંઠા, રાધનપુર, પાલનપુર, મહેસાણા સહિતના વિસ્તારમાં તમે જશો ત્યાં પણ એવી સ્થિતિ જોવા મળી રહી નથી અત્યારે। 19 તારીખમાં સાંજે 4 કલાકની વાત કરું તો દ્વારકાથી વેરાવળ સુધીના પટ્ટામાં સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે। માંડવીથી નલિયા લખપત સુધી હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે। ઉત્તર ગુજરાત કોરું છે, સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર વરસાદથી પ્રભાવિત નહીં રહે તેવું દેખાઈ રહ્યું છે। અને તમે સુરત વિસ્તાર પાસે જશો તો વલસાડ પાસે હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે। રાજપીપળા પાસે પણ એવી સ્થિતિ એટલી બધી નથી। 19 તારીખ તમે આગળ વધશો અને 9 વાગ્યાના સમયે જોશો રાત્રિના તો પણ આ જ સ્થિતિ છે, વધારે કંઈ ફરક નથી। નીચેની તરફ આપણે જોઈએ વલસાડ તરફ તો પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે આપણને। 20 તારીખમાં જોઈએ સવારના 7 વાગ્યે તો હળવોથી મધ્ય વરસાદ રહેશે, બહુ ચિંતા કરવાની જરૂર નથી। વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ છે, પાલનપુર છે, મહેસાણા છે, આ સહિત કચ્છનો કેટલોય ગાંધીધામ બાજુનો વિસ્તાર છે, માંડવી બાજુનો વિસ્તાર છે, પોરબંદર છે, વેરાવળ છે, ઉના છે, જુનાગઢ છે, આ બધા વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે। 20 તારીખે 4 વાગ્યાની સ્થિતિ જોઈએ તો રાજકોટ અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ। ઉત્તર ગુજરાત કોરું, કચ્છમાં નલિયા બાજુનો વિસ્તાર થોડો વરસાદથી પ્રભાવિત રહેશે। સુરત, વલસાડ બાજુના વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહેશે। 20 તારીખે 11 વાગ્યાની સ્થિતિ જોઈએ તો એ પણ સામાન્ય છે, તમે જોઈ શકો છો। જે જગ્યાએ તમે અહીં જુઓ કે જે જગ્યાએ તમને વાદળી કલર જોવા મળે છે ત્યાં વરસાદની માત્રા તમને અહીં દર્શાવવામાં આવી છે। જેમ જેમ લાલ સુધી પહોંચે છે એટલે કે તીવ્ર વરસાદ ત્યાં વરસી શકે છે, એટલે અહીં આપણને વાદળી કલર જોવા મળી રહ્યો છે, એટલે કે હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે। 21 તારીખે સવારે 9ની સ્થિતિ જોઈએ તો પણ સામાન્ય અત્યારે જોવા મળી રહી છે। એટલે કે વાત એ છે કે ચોમાસામાં વરસાદ ન આવે તો ક્યારે આવે, હળવોથી મધ્ય વરસાદ તો ચોમાસામાં રહે। વાત એ છે કે ભારે વરસાદની સ્થિતિ શું છે અને કયા સમય દરમિયાન આવી શકે છે। અમે તમને ઉદાહરણ તરીકે 3 વાગ્યાનું બતાવ્યું હોય, પછી રાત્રિના 8 વાગ્યાનું બતાવ્યું હોય, તો વચ્ચેનો સમયગાળો છે એમાં પછી બદલાવ આવી શકે છે। તેવું નથી કે કોન્સ્ટન્ટ એ સમય દરમિયાન વરસાદ શરૂ રહેશે 3 થી 8 વાગ્યા સુધી, એટલે કે આ પ્રકારની સ્થિતિ છે। ને આવનાર દિવસોમાં વધુ માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આપ કયા વિસ્તારથી છો, આપના વિસ્તારમાં વરસાદ કેવો છે એ પણ અમને જણાવજો। ધન્યવાદ।